મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગની જોઈ શકાય છે કે હવે જે પડદો જે છે તે હવે હટી ગયો છે અને સમગ્ર જે યુનિટ છે તેને જે છે સીલ મારવાની કામગીરી ચાલી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા આખો યુનિટ જે છે તેને સીલ કરવામાં આવ્યું છે। આગળ પાછળ બંને દરવાજા જે છે સીલ કરવામાં આવ્યા છે અને આ યુનિટ જે છે તે હવે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે। લોકોમાં પણ ભારોભાર રોષ અને જે રીતે તંત્ર હરકતમાં આવ્યું છે। ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર આ લાઈવ રેડ થઈ અને લાઈવ રેડના સીધા જે છે રિએક્શન સામે આવ્યા છે અને એક્શનમાં આવ્યું છે આરોગ્ય વિભાગ। જોઈ શકાય છે બિલકુલ જે છે આ યુનિટને હાલ સીલ કરવામાં આવી રહ્યું છે અને સીલ કર્યા બાદ તમામ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને કેટલા પ્રકારના ઝેરી તત્વો આ માખણમાં હતા તે પણ જે છે આવનારા રિપોર્ટમાં સામે આવશે। જોઈ શકાય છે હાલ એક્શનમાં આરોગ્ય વિભાગ અને ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ લાવી છે। આ સમગ્ર યુનિટને સીલ કરવામાં આવી રહ્યું છે અને આ યુનિટ જે છે સીલ થયા બાદ તેની ઉપર આરોગ્ય વિભાગ જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરશે। તમામ જે વેપારીઓ હતા તે પણ જે છે ગુજરાત ફર્સ્ટ સમક્ષ આવ્યા છે અને લોકોની માફી માંગી છે, તેમને કાન પણ પકડ્યા છે। પરંતુ મહત્વનું છે કે હજુ પણ અનેક વેપારીઓ છે કે જે આ વેપલો ચલાવી રહ્યા છે તેમને જે છે સંજ્ઞાન લેવાની જરૂર છે, તેથી લોકો જે છે જીવલેણ બીમારીથી બચી શકશે। આરોગ્ય વિભાગના અધિકારીઓ છે અને સીલની કામગીરી ચાલુ સ્થિતિમાં છે। આ જે વિસ્તાર છે ખાસ કરીને શાહપુર મ્યુનિસિપલ જે ક્વાર્ટર્સ છે તે વિસ્તારમાં જે છે આ યુનિટ આવેલું હતું। ભાડે મકાન લઈ અને અહીં જે છે આ કામગીરી ચાલી રહી હતી અને હવે જે છે આ યુનિટને આરોગ્ય વિભાગે સીલ કર્યું છે। મહત્ત્વની કામગીરી અને આ એક મહત્ત્વના રિપોર્ટ બાદ લોકો પણ જે છે સંજ્ઞાન લેશે અને સસ્તું ખાવાનું છોડશે, કારણ કે ખૂબ મોંઘું પડી શકે છે। અંદર જે વેપારીઓ હતા તેમને પણ કહ્યું કે તેમની જે પાન અને જે તેમની તંબાકુની પડીકી છે તેના કરતાં પણ આ માખણ સસ્તું છે અને જે તમને ખૂબ મોંઘું પડવાનું છે। જે આ યુનિટ છે તેને હાલ તાળા વાગ્યા છે, તેને હાલ સીલ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટે સમગ્ર આ જે અસુરો છે તેમને એક્સપોઝ કર્યા અને છેલ્લા 3 કલાકથી સતત જે છે આપણે તેનું લાઈવ પ્રસારણ કરી રહ્યા છીએ અને હવે જે છે આ યુનિટ જ્યારે સીલ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર જે ઓપરેશન હતું તેને ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આ તેની ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। મહત્વનું છે કે આ નકલી માખણના જે અસુરો છે તેમની ઉપર પણ કાયદેસરની કડક કાર્યવાહી થાય અને તેની ઉપર જે છે કાયમી સીલ લાગે, જેથી લોકો જે છે આરોગ્યના જોખમથી બચી શકે તે પણ સમયની માંગ છે। હાલ આ યુનિટ સીલ થયું છે અને હવે ત્યારબાદ જે છે કાયદેસરની કાર્યવાહી જે છે હાલ અહીં જે છે નોટિસ પણ મૂકી દેવામાં આવી છે। ચેતવણી આપવામાં આવી છે કે આ યુનિટ જે છે તેને સીલ કરવામાં આવ્યું છે અને જે સત્તાવાળાઓ છે તેમની મંજૂરી વગર તેને ખોલી શકાશે પણ નહીં। એટલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે અને હાલ આ યુનિટને તાળું મારી અને તેની ઉપર સીલ મારી દેવામાં આવ્યું છે। તમામ અધિકારીઓ જે છે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટ બાદ જે છે અહીં આવી પહોંચ્યા હતા અને હવે જે છે બિલકુલ જોઈ શકાય છે કે નોટિસ પણ જે છે અહીં વોર્નિંગ પણ આપવામાં આવી છે, કારણ કે ખૂબ ગંભીર બાબત હતી અને આ પ્રકારની જે યુનિટ છે, જે પ્રકારનું અખાદ્ય માખણ અહીં બનાવવામાં આવી રહ્યું હતું અને લોકો સુધી તે પહોંચી રહ્યું હતું તે ખૂબ ગંભીર ગુનો હતો અને હવે જે છે ચેતવણીના ભાગરૂપે આ યુનિટને સીલ કરવામાં આવ્યું છે। સ્પષ્ટ વોર્નિંગ આપવામાં આવી છે કે ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રિમાઇસીસને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરતા તેમાંથી જે છે જે અખાદ્ય જથ્થો મળ્યો છે ત્યારબાદ જે છે આ યુનિટને સીલ કરવામાં આવ્યું છે, જેથી આ યુનિટને સત્તાવાળાઓની મંજૂરી વગર કોઈએ પણ ખોલવાનું રહેશે નહીં કે ખોલાવવું તે એક ગુનો બને છે અને તેની સાથે ચેડા પણ કરવામાં ન આવે। જો તે કંઈક પણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી ગંભીર નોંધ લેવા અહીં નોટિસ જે છે બજાવવામાં આવી છે। આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી, આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં છે। જે યુનિટ છે તેને સીલ મારવામાં આવ્યું અને અહીં જે છે વોર્નિંગ પણ લગાવી દેવામાં આવી છે। એટલે ખૂબ મહત્વની ઘટના છે અને આખું જે સમગ્ર આ જે ઓપરેશન છે, જે અસુરો છે તેમનો પર્દાફાશ થયો છે અને તેમની ઉપર એક્શન પણ જોવા મળી રહ્યું છે।